સચિન જીઆઈડીસીમાં આવેલ રોટરી ક્લબ હોસ્પિટલ ખાતે રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસિએશન ઓફ સુરતનું બ્લડ કેમ્પ યોજાયો હતો। થેલેસેમિયાના બાળકોને રક્તની અવારનવાર જરૂર પડતી હોય છે, આમ પણ સુરત પોલીસ દ્વારા થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવતા હોય છે, જે કાર્યક્રમમાં સહભાગી થઈ થેલેસેમિયાના બાળકોને રક્તની અસર દૂર કરવા છેલ્લા 3 વર્ષથી સચિન જીઆઈડીસીના રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે સચિન જીઆઈડીસીમાં આવેલ રોટરી ક્લબ હોસ્પિટલ ખાતે રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે શરૂ થયેલા રક્તદાન કેમ્પમાં બપોર સુધી 100 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। કુલ 300 યુનિટ રક્ત એકત્રિત કરવાના લક્ષ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। આસપાસની કંપનીઓના સહયોગથી કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો। મારું નામ મહેન્દ્ર રામુલિયા છે। સચિન જેડીમાં રોટરી હોસ્પિટલની અંદર સુરત રેપિયર એસોસિએશન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ ડોનેશન કેમ્પમાં કયા કયા ડિવિઝનવાળા તમારા સાથે સહભાગી બન્યા છે અને કેટલા લોકોએ રક્તદાન કર્યું છે? ખાસ કરીને અત્યારે હાલમાં 100 બોટલ પ્લસ છે અને અમારો ટાર્ગેટ 300 બોટલ પ્લસ છે। ખાસ અમારે ત્યાં આજે ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબ, એસીપી નીરવ ગોયલ સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને અમારા ઓગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાડા, અમારા એસોસિએશનના પ્રમુખ સીકે માણિયા સાહેબ અને સચિન જીઆઈડીસીના ઉદ્યોગપતિઓના સાથ સહકારથી આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આ કેટલા વર્ષોથી તમે પ્રોગ્રામ કરો છો? છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામ અમે કરીએ છીએ। ગયા વર્ષે અમે 1801 બોટલ કરેલી, આ વર્ષે અમે 300 પ્લસ બોટલનો ટાર્ગેટ રાખ્યો। હજુ અત્યારે આવા આગળ પણ પ્રોગ્રામ થતા રહેશે? આ 100% આવા પ્રોગ્રામ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 2 વર્ષમાં 2 પ્રોગ્રામ કરવા પડશે તો પણ અમે કરશું। સીકે માણિયા, અમારે રેપિયર જેકાર્ડ વીવર એસોસિએશન અને સચિન જીઆઈડીસી નોટિફાઈડ એસોસિએશન તરફથી આ કાર્યક્રમ બ્લડ ડોનેશનનો રાખવામાં આવ્યો છે। એમાં કમિશનર સાહેબશ્રીએ આ થેલેસેમિયા યુક્ત બાળકોને દત્તક લીધેલા છે અને એ દત્તક લીધેલા બાળકોને બ્લડની જરૂર વારંવાર પડતી હોય છે અને એને લીધે એનો જીવ બચે છે। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈનો, રામોલિયાનો પૂરેપૂરો સપોર્ટ છે। મિલોમાંથી અને અહીંની ઇન્ડસ્ટ્રીઓમાંથી ઘણી જગ્યાએ પોલીસ દ્વારા પણ ઘણું સમર્થન આપવામાં આવે છે અને અત્યારે 100 બોટલ જેવી બોટલ અમારી પાસે થઈ ગઈ છે। 100 બોટલ પ્લસ 125 જેવી થઈ ગઈ અને એવું લાગે છે જે ગતિમાં લોકો આવી રહ્યા છે અને બ્લડ આપી રહ્યા છે તો એમાં 500 પ્લસ થાય એવું લાગે છે જોતા। કેટલા લોકોને તમને આમંત્રણ આપ્યું હતું? આમાં સચિન નોટિફાઈડ એસોસિએશનની તમામ સભ્યોશ્રીને અને રેપિયર જેકાર્ડ વીવર એસોસિએશનના તમામ મેમ્બરોને મેં ઇન્વિટેશન આપેલું છે, તો અમને ખાતરી છે કે આમાં 500 પ્લસ બોટલ થઈ શકે એવી સંભાવના છે।